આજથી લગભગ 50 વર્ષ પહેલા ભારતની અંદર રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી અને આજથી લગભગ 5 મહિના અગાઉ ગુજરાતના અમરેલીમાં એક પ્રકરણ થયું હતું જે હતું પાયલ ગોટીને લઈને। હવે આ બે જે બાબતો છે તે બેને સાંકળીને એ બેની સરખામણી કરતા અમરેલીમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કંઈક જાહેર નિવેદન કર્યું છે। શું કહી રહ્યા છે દિલીપ સંઘાણી, સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજથી 50 વર્ષ પહેલા ભારતમાં જે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી તે અને આજથી લગભગ 5 થી 6 મહિના અગાઉ અમરેલીમાં પાયલ ગોટી સાથે જે ઘટના બની, આ બે બાબતોને સરખાવતા ભાજપના જે નેતા છે દિલીપ સંઘાણી તેમણે કશું કહ્યું છે। જાહેર મંચમાં કાર્યક્રમમાં તેમણે આ બાબતે શું કહ્યું પહેલા તે સાંભળીએ। રેલવે સ્ટેશન લાવીએ અને સૌથી જુદા પ્રકારનો લઈ અમને ખીચડીયા લઈ ગયા ત્યાંથી સાબરમતીમાં મોકલ્યા। કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું, જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના આપે। મિત્રો, કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય, આપણા જિલ્લાએ ખાસ કરીને સાવધાન થવું। તાજેતરમાં અશોક માંગરોળીના બાપુજી એની કેમ ધરપકડ થઈ, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કરવો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા। આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું। અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી। કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ રીતનું તંત્ર ચાલવું જોઈએ। હું અપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે। કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરના વિશ્વાસપાત્ર સાથે કહું છું, કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઊભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો, કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે, પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે। લાંબો સમય લેતો નથી। દિલીપ સંઘાણીએ અશોક માંગરોળિયાની વાત કરતા આ વાત જે કરી છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।